ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ઉધના બેઠી કોલોની પાસે કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોડી રાત્રે બનેલી ઘટનાને લઈ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત રોજ રાત્રે ઉધના વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। કાર માલિક કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। ફાયર વિભાગે કારમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો। કારના માલિક ધીરજ ખંડેલવાલ અઠવાલાઇન્સ વિસ્તારમાં રહે છે અને તેમની સીએની ઓફિસ માન દરવાજા ખાતે આવેલી છે। ગત રોજ રાત્રે ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ઉધના બેઠી કોલોની ખાતે સાઈડમાં કાર પાર્ક કરી તેઓ ઊભા હતા ત્યારે એક ટ્રકમાં કામ કરી રહેલા મજૂરે કારમાં આગ લાગી હોવાનો ઇશારો કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।